ગાંધીનગર ખાતે ગુજરાત પ્રજાપતિ એકતા કમિટીનું ભવ્ય સંમેલન યોજાયું હતું। આ કાર્યક્રમમાં પ્રદેશ સંગઠનથી લઈને નાના મંડળોમાં હોદ્દો મેળવનાર મહાનુભાવોનું સમાજ વતી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। જોકે આ સંમેલનનો મુખ્ય સૂર આગામી ચૂંટણીઓમાં રાજકીય ભાગીદારી મેળવવાનો રહ્યો હતો। સમાજના અગ્રણીઓએ એક સૂરે માંગ કરી હતી કે વસ્તીના આધારે પ્રજાપતિ સમાજને વિધાનસભા, જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા અને નગરપાલિકામાં યોગ્ય પ્રતિનિધિત્વ મળવું જોઈએ। સમાજે સ્પષ્ટ ચીમકી આપી છે કે જો આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પ્રજાપતિ સમાજના ઉમેદવારોની ટિકિટ આપવામાં નહીં આવે તો સમાજ ભાજપ પક્ષથી વિમુખ થઈ શકે છે। પ્રજાપતિ સમાજની 55 થી 60 લાખની વસ્તી છે। ગુજરાતની અંદર પ્રજાપતિ સમાજ એક નિરુપદ્રવી સમાજ, એનું સમાજનું જે બંધારણ સામાજિક છે એ સારી રીતે ચાલી રહ્યું છે, પરંતુ ગુજરાતના પ્રજાપતિ સમાજની જે તમામ ગોળવાડ જે છે અમારી જુદી જુદી વાડીઓમાં વેચાયેલો એ અમે એક નથી, એના કારણે અમને જે સરકારી લાભોથી વંચિત રાખવામાં આવે છે। શૈક્ષણિક રીતે, રાજકીય રીતે અને સામાજિક રીતે અન્ય સમાજોને જમીનો આપવામાં આવતી હોય, પરંતુ અમાને કેમ નહીં? નંબર 2 કે રાજકીય ભાગીદારીની અંદર 90% પ્રજાપતિ સમાજ ભારતીય જનતા પાર્ટીને મત આપતો, આજ 30 વર્ષથી આપતો આવે છે, પરંતુ આજનો યુવાન હવે જાગ્યો છે। આજના યુવાને અમને પણ કાન મરોડ્યા કે ભાઈ તમારાથી કાંઈ થાય તો ઠીક છે, નહીં તો અમે મેદાનમાં આવશું। કે રાજકીય ભાગીદારી માંગે છે, બધાને ભૂખ હોય છે। આજે 55 લાખની વસ્તી પ્રમાણે અન્ય સમાજના 3% મત હોય, એમને પણ જો પ્રતિનિધિત્વ મજબૂત મળતું હોય અને અમારા સમાજને એનાથી પછીના ધોરણે શુક્ર વંચિત રાખવામાં આવે છે, અને એના માટે આજે સમાજ જાગ્યો છે। આજે એની એકતા કરવાની છે, અને એકતા કર્યા પછી અમે એક માંગણી મૂકવાના છીએ। એ માંગણી જો પૂરી કરવામાં નહીં આવે તો આવતા વખતમાં આજ સમાજનો યુવાન જાગશે, એક નગરની ટીમ બનશે અને ગુજરાતના ખૂણે ખૂણે જઈ અને સમાજ માટેનો હક માંગશે સરકાર પાસે, કોઈ પણ રાજકીય પાર્ટીઓ પાસે, અને નહીં તો પછી સમાજ આગળ શું કરવું એના માટે સમાજ